પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ભાજપના કાર્યાલયનું ઉદ્ઘાટન તેમજ ઉમેદવાર ભરતસિંહ ડાભીના સમર્થનમાં રાધનપુર ખાતે અલ્પેશ ઠાકોરની જાહેર સભા યોજાઈ હતી। રાધનપુર ખાતે ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અને સ્ટાર પ્રચારક ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે હાજરી આપી હતી અને ભરતસિંહ ડાભીના પ્રચાર માટે રાધનપુર પહોંચ્યા હતા। અલ્પેશ ઠાકોર સાથે પાટણ જિલ્લાના ભાજપના પ્રમુખ દશરથજી ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોર તથા જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર અને ડોક્ટર દેવજીભાઈ પટેલ, સુરેશગીરી બાપુ, રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને ડોક્ટર ગોવિંદજી ઠાકોર તથા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। અલ્પેશ ઠાકોરની ફૂલહાર અને પાઘડી પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું અને ઉમેદવાર ભરતસિંહ ડાભીને વિજય બનાવવા માટે અપીલ કરવામાં આવી હતી। જોકે અલ્પેશ ઠાકોરે જાહેર મંચ પરથી કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા। લોકોમાં અનેરો માહોલ છે। આવી 41 ડિગ્રી ગરમીની અંદર ખરાબ બપોરે પણ હજારોની તાદાદમાં લોકો આવે છે। લોકોએ નક્કી કર્યું છે કે નરેન્દ્રભાઈને ખોબલે ને ખોબલે મત આપવા। મને એવું લાગે છે કે આ વખતે પીસીઆર પાર્ટીને 5 લાખનો ટાર્ગેટ આપ્યો છે, આને લોકો તોડી નાખશે અને 7 લાખ સુધી ઉપર લઈ જશે। જે રીતે જન સુધી વિકાસ પહોંચાડવાનો પ્રયત્ન થયો, જે રીતે નરેન્દ્રભાઈએ આ દેશનો વિકાસ કર્યો, ગુજરાતનો વિકાસ કર્યો, અને લોકો નરેન્દ્રભાઈમય થઈ ગયા છે અને નરેન્દ્ર મોદીને સમર્થન કરી રહ્યા છે। કમળ એક બૂથમાં મોટી લીડથી જીતી રહ્યું છે અને ઘણા બૂથો તો એવા છે કે જ્યાં 100% મતદાન ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં જીતાઈ રહ્યું છે। તમામ સમાજના આગેવાનો, તમામ સમાજ અને તમામ વર્ગના લોકો, મહિલાઓ, બુઝુર્ગો, ખેડૂતો, તમામ લોકો આજે ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપી રહ્યા છે। રાધનપુરમાં ક્ષત્રિય સમાજનું સંમેલન કોંગ્રેસના ટેકો જાહેર કર્યો। એક બાજુ આપ મોટી લીડ રાધનપુરમાં, હું આપને કહું, ક્ષત્રિય સમાજ મૂળ એ નરેન્દ્રભાઈને માનનારો સમાજ છે। એમણે એક વારંવાર કહ્યું કે અમારો વિરોધ એ રૂપાલા સાહેબ સાથે છે, પરંતુ મોદી સાહેબ માટે અનેરો પ્રેમ છે। આ ક્ષત્રિય સમાજે મોદી સાહેબને ખૂબ પ્રેમ કર્યો છે, ખૂબ પ્રેમ આપ્યો છે। એટલે હું એવું માનું છું કે ક્ષત્રિય સમાજ રૂપાલા સાહેબની ભૂલની સજા એ મોદી સાહેબ કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને નહીં આપે। એ મોદી સાહેબને ખૂબ પ્રેમ કરે છે અને વારંવાર કહે છે। એટલે હું એવું માનું છું કે ભારતીય જનતા પાર્ટીને ક્ષત્રિય સમાજનો ખૂબ પ્રેમ મળશે અને ક્ષત્રિય સમાજ તો બહુ બહોળા હૃદયનો, વિશાળ મનનો હૃદય છે, હૃદયવાળો આ સમાજ છે અને ક્ષત્રિય સમાજે હંમેશા લોકોના રખાપો કર્યા છે, લોકોને દિશા આપવાનું કામ કર્યું છે। એટલે ક્ષત્રિય સમાજનો આશીર્વાદ એ હંમેશા ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્રભાઈ કોંગ્રેસ પર કટાક્ષ 42 અને પાદરી સમાજના ઠાકોરો। એટલે મારે એવું કહેવું છે કે ચૂંટણી કાલ પતી જવાની, કાલ 10 દિવસમાં પતી જવાની, પછી સમાજમાં વાળા સુતરા પાડો છો। સમાજમાં હા 100% બધાના અલગ અલગ ગોળ હોય, પણ સમાજને જુદો ના પડવા દેવો જોઈએ। તમે રાજનીતિમાં તમે કોંગ્રેસનું કરો, કોઈ ભારતીય જનતા પાર્ટીનું કરે, પણ મૂળ મુદ્દો એ છે કે સમાજને શું કરવા તમારી સસ્તી રાજનીતિની સસ્તા મત લેવા માટે પ્રયત્ન કરો છો। એટલે મારો સ્પષ્ટ એવી વાત છે કે સમાજને એક રહેવા દો, એક થયો છે, સાચી દિશામાં વર્યો છે, તો તમારા થોડાક ફાયદા માટેથી સમાજને વેરવિખેર કરવાનો પ્રયત્ન। કોંગ્રેસના ઉમેદવાર સદારામ બાપાનો સેવક છું અને ભક્ત છું, આ મુદ્દો લઈને સદારામ બાપાનો તો એક ઠાકોર ભક્ત છે। હું એ સદારામ બાપાનો ભક્ત છું। હું તો બાપાએ જે 70 વર્ષ જે વ્યસન મુક્તિની વાત કરી એ જ વાત લઈને ચાલ્યો। એટલે હું આપને કહું કે સદારામ બાપાનો ભક્ત તો આપણ કોઈ પારકા તો છે નહીં, આ સમાજના દીકરા છે, ભરતસિંહ સમાજના દીકરા છે, બંને ઉમેદવાર સમાજના છે। પરંતુ જે કહ્યું છે ને કે સત્ય ને અસત્ય, એમને મત આપવાનું કારણ હું વારંવાર કહું છું કે કોંગ્રેસને મત કેમ, એનું એક કારણ આપો ને ભારતીય જનતા પાર્ટીને મત કેમ, એના 100 કારણો છે। અમારી જોડે નરેન્દ્ર મોદી છે, અમારી જોડે વિકાસ છે, અમારા જોડે કરેલા કામોનું પાતું છે અને ગુજરાત અને આ દેશનું કરેલો વિકાસ છે। એટલે હું આપને સ્પષ્ટ કહું, સદારામ બાપા અમારા બધાના પૂજ્ય છે। સદારામ બાપા અમારા વેલનાથ, અમારા ભાતીજી મહારાજ અમારા પૂજ્ય છે અને એ પૂજ્ય છે તો એમનો રાજનીતિ માટે ઉપયોગ ના કરવો જોઈએ। રાધનપુરમાં 80,000 છે ઠાકોર પ્રવાહ કઈ બાજુ રહેશે? ભાઈ એ તો સમાજ નક્કી કરશે, પરંતુ 100% આપને કહું 156 સીટો હોય ત્યાં જ ઠાકોર સમાજે નક્કી કર્યું હતું કે 156 સીટો હતી એટલે ભારતીય જનતા પાર્ટી તરફ વળેલો સમાજ છે અને આ સમાજને પણ હવે સરકાર અને સરકારના લાભોને સરકારમાં રહી અને સરકારના છેવાડાના ગરીબ માણસો સુધી વિકાસ પહોંચાડવો છે ને એના પ્રયત્નો છે। એટલે કોઈ અત્યાર સુધીમાં શું થયું કે અત્યાર સુધીમાં અનેક મંત્રીઓ, મુખ્યમંત્રી બધું જ મળ્યું હતું, પણ કંઈ આપ્યું નથી, ફક્ત ઉશ્કેર્યા અને જે સુખી થયો છે એમ કહ્યું કે આ તારો લૂંટીને થયો છે, એને એ દિશા ના આપી કે આ સુખી થયો છે તો તને કેવી રીતે સુખી કરો। બીજા સમાજમાંથી પ્રેરણા લઈને સુખી થવાના સપના બતાવાય, એની દિશા અપાય, એની જગ્યાએ લૂંટવાનું દેખાડ્યું અથવા એમને શું કહેવાય એમને અવળી દિશા આપવાનું બતાવ્યું। હું આજે આપને કહું ઠાકોર સમાજ સાચી દિશામાં વળ્યો છે, સાચી દિશામાં વળ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્રભાઈને ખૂબ પ્રેમ કરે। રાધનપુરમાં 80,000 લીડની આપણે વાત કરી, લવિંગજી લડ્યા, વિધાનસભામાં આટલી લીડ નથી મળી, શું લોકસભામાં મળશે? ગઈ વખતે 40,000 હતી ને દોસ્ત, એટલે ગઈ વખતે 40,000 હતી। હું આપને આજે કહું, દાવાથી કહું
કે રાધનપુર હું લડ્યો હોત તો આ વખતે રાધનપુરનો દરેક સમાજ એમણે નક્કી કર્યું હતું કે આ અમારો દીકરો છે અને અમારો દીકરો અમારા તાપા કરવામાં કંઈ બાકી નહીં રાખતો. હું દાવાથી કહું કે 70-80 હજાર વોટથી જીતો, પણ આ વખતે હું હજી કહું કે આ વખતે મેણું ભાગી નાખશે અને કહ્યું છે કે જે વસવસો રહ્યો છે 70-80 હજારથી વધારેની લીડ એ અહીંયા મળશે. અને લવિંગજી કોઈને નડાતો નથી, ભલો માણસ છે અને ક્યાંક 2 તાપા ઓછા થયા હોય પણ કમળનો માણસ છે, કમળનો માણસ ક્યારેય ખોટો ના હોય. એટલે આપણે આજે કહું કે 70-80 હજારની લીડથી અહીંયા કમળ જીતવાનું છે. પાટણથી વસંત કડિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.